આત્માની બે સૌથી મોટી શક્તિઓ કઈ છે એ ખબર છે? મૌન અને મૈત્રી. એ બંને આત્માની જબ્બરમાં જબ્બર શક્તિઓ છે. મૌન એટલે કોઈની પાસે માંગવું નહીં, અને મૈત્રી એટલે સૌ જીવોને આપણે આપવું. મૈત્રી ભાવ છે શ્રેષ્ઠ ભાવ. મૈત્રી આદિ ભાવનાઓ ધર્મની પ્રાપ્તિમાં સહાયક બને છે તથા પ્રાપ્ત ધર્મની આરાધનાને ઉજ્જવળ બનાવે છે. મૈત્રી આદિ ભાવનાઓથી રહિત શુદ્ધ ધર્મ કદાપી સંભવી શકે નહીં. માટે જ ધર્મના અર્થીએ અને ધર્મના સાધકે મૈત્રી આદિ ભાવો માટે સદા પુરુષાર્થશીલ રહેવું જ રહ્યું. જૈન શાસનની પ્રત્યેક ક્રિયાઓ મૈત્ર્યાદિ ભાવને લાવવાને માટે જ છે. પ્રત્યેક ક્રિયામાં શિવમસ્તુ સર્વ જગતઃ એ ભાવ લાવવાનો જ છે. આ ભાવો ન આવે ને તો અનાદિકાળના જીવો પ્રત્યે વૈર ભાવનો ત્યાગ થઈ શકે જ નહીં. અને વૈર ભાવ ચાલુ રહે ને તો રાગદ્વેષનો નાશ થઈ શકે નહીં. મૈત્રી પુણ્યના ઉત્પાદક ભાવ છે. અહિંસા એ જ્ઞાનનો ઉત્પાદક ભાવ છે. તો ચારે ચાર ભાવનાનો સાર જોઈએ તો સુખીની ઈર્ષ્યાનો ત્યાગ એ મૈત્રી છે. દુઃખી પ્રત્યેની ઉપેક્ષાનો ત્યાગ એ કરુણા છે. પુણ્યવાન પ્રત્યે પ્રદ્વેષનો ત્યાગ તે પ્રમોદ છે. અને ધર્મહીનો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ તે માધ્યસ્થ્ય છે. ધર્મહીનો પ્રત્યે પણ રાગ હોય? હા હોય. આપણો દીકરો આપણને ખૂબ વહાલો હોય, એની પ્રત્યે અનંતો રાગ હોય તો એ ધર્મહીન હોય, છતાં પણ આપણો રાગ ઓછો નથી થતો. અને બીજાનો દીકરો ધર્મહીન હોય તો આપણા દ્વેષ એનો પણ ત્યાગ આપણે કરી શકતા નથી. પણ ધર્મહીન પ્રત્યે રાગ અને દ્વેષ બંનેનો ત્યાગ તે માધ્યસ્થ્ય છે. પ્રમોદ ભાવનો વિષય છે ગુણાધિકો, આત્માધિક નહીં. હા, સિદ્ધ ભગવંતો કે વિતરાગ ભગવંતોમાં જે કરુણા તત્વ કહેવાય છે ને તે અચિંત્ય મહાત્મ્ય રૂપ છે. મૈત્ર્યાદિથી વાસિત ચિત્ત પ્રત્યેક સમયે શુભ કર્મનું બંધન કરે છે. સંવરના 57 ભેદોમાં જેમ અનિત્યત્વ આદિ ભાવનાઓ ગણાવાય છે ને તેમ મૈત્રી આદિ ભાવનાઓ પણ છે જ. હૃદયમાં પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાને સદાને માટે જાગ્રત રાખવાથી આપણી અંદર અહિંસા ધર્મ વિકસે છે, જેથી વિશ્વનું કલ્યાણ તથા વિશ્વ શાંતિની સ્થાપના થઈ શકે છે. અભ્યાસ મૈત્રીનો કરવાનો છે અને વૈરાગ્ય વિષયોનો કરવાનો છે. અત્યારે આપણે ખરેખર વૈરાગી બનવું હોય તો વિષયોમાંથી પાછા હટવું જ રહ્યું. મૈત્રીના અભ્યાસથી દ્વેષાગ્નિ શમે છે અને વિષયોના વૈરાગ્યથી આત્મતત્વ પ્રત્યે પ્રેમ જાગીને રાગ ઓસરી જાય છે. આ જ છે પ્રેમ અને રાગ વચ્ચેનો ફેર. પ્રતિમા દ્વારા આપણે વિતરાગની પૂજા કરીએ છીએ, એમાં 2 પ્રયોજન હોય છે. એક તો તેમની ગેરહાજરીમાં કથનચિત હાજરીનો આધ્યાત્મિક લાભ ઉઠાવવાનો હોય છે, અને બીજું પ્રયોજન છે તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ
અનેક અનેક ઉપકારો જે આપણને વારસામાં મળ્યા છે ને એની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ બતાવવો તે. ઉપયોગની વિશુદ્ધિ મૈત્ર્યાદિ ભાવોમાં રહેલી છે અને યોગની વિશુદ્ધિ અહિંસા આદિના પાલનમાં રહેલી છે. મૈત્ર્યાદિ ભાવથી શૂન્ય એવી અહિંસા આદિનું પાલન એકેન્દ્રિય અવસ્થામાં પણ છે અને અહિંસા આદિના પાલનથી શૂન્ય એવા મૈત્ર્યાદિ ભાવોનું અસ્તિત્વ તો અનુત્તરના દેવોમાં પણ છે. જેના વડે બીજાનું ભલું થાય એવો વિચાર કરનાર જ ખરેખર વિચારવંત મનુષ્ય ગણાય. બાકી તો વિચારોની ધારા ક્યાં અટકતી જ હોય છે, પણ બધાને કાંઈ વિચારવંત કહી શકાય નહીં. ક્ષમાપના અને મૈત્રીનો ગુણ આપણામાં પ્રગટાવીને એનો વિકાસ કરવા માટે આપણાથી પૂર્વે થઈ ગયેલા દરેક દુષ્કૃત્યોને યાદ કરીને તેની ગરહા કરવી. કૃતજ્ઞતા અને સ્તુતિ માટે સુકૃતો જે પણ આપણાથી થયા હોય દેવ ગુરુ ધર્મની કૃપાથી એની અનુમોદના કરવી. ક્ષમાપના એટલે મૈત્રી, કૃતજ્ઞતા એટલે પ્રમોદ ભાવના, શરણાગતિ એટલે કરુણા માધ્યસ્થ્ય, શરણાગતિ એટલે અભેદાનુભૂતિ અને કૃતજ્ઞતા એટલે એમના ગુણોની પ્રશંસા. આ કૃતજ્ઞતા આવવાથી જ ભક્તિ વાસ્તવિક બને. અને પરમાત્માના અનુગ્રહના વાસ્તવિક ભાજન આપણે થઈ શકીએ છીએ. ભાજન એટલે સાધન. પરપીડાનું પ્રાયશ્ચિત પરોપકાર છે. જેટલી પણ આપણે પર જીવોને પીડા આપી તો એની સામે પ્રાયશ્ચિત રૂપે શું કરવું? તો એ જીવ તો કદાચ જતો રહ્યો છે, પણ બીજા હયાત એવા અનેક દુઃખી જીવો પર પરોપકાર કરવો એ પણ પરપીડાનું પ્રાયશ્ચિત ગણાય છે. અને પરગુણનો આભાર માનવો એ સાચો નમસ્કાર છે. પોતે બીજાને કરેલી પીડાને જાણવી અને બીજાએ કરેલા આપણા ઉપરના ઉપકારને જાણવો એ બંને વસ્તુ કૃતજ્ઞતા છે. તે કૃતજ્ઞતા ગુણમાંથી એક બાજુ પરોપકાર અને બીજી બાજુ નમસ્કાર ધર્મની ઉત્પત્તિ થાય છે. પરોપકાર એ પણ એક પ્રકારે દાન જ છે. લેણદારને પોતાનું દેવું ચૂકવવાને યત્કિંચિત આપવું એનું જ નામ પરને કરેલો ઉપકાર અથવા પરોપકાર છે. કારણ કે આપણું દેવું માથે ઘણું જ બાકી રહ્યું છે બીજાને દેવા માટે. પરોપકાર નહીં કરીએ ત્યાં સુધી એ દેવું નહીં ચૂકવાય અને દેવું પૂરું નહીં ચૂકવાય ત્યાં સુધી મુક્તિ નથી જ મળવાની. ઋણ મુક્તિ એ કર્મ મુક્તિ છે. એક ઋણ ઉપકાર લેવાથી અને બીજું ઋણ બીજા પ્રત્યે અપકાર કરવાથી. આ બંને ઋણમાંથી મુક્તિ નહીં થાય ત્યાં સુધી કર્મોમાંથી પણ મુક્તિ અશક્ય છે. ઋણ મુક્તિ એ કૃતજ્ઞતા અને પરોપકારની કૃતિ છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞ ભાવ અને અપકારી પ્રત્યે ઉપકૃતિનો ભાવ આવ્યા વિના ઉભય ઋણ મુક્તિ શક્ય જ નથી. લાખો કરોડો જીવોને રત્નત્રયનું છૂટે હાથે દાન કરનાર પરમદાતારનું સન્માન એ કૃતજ્ઞ જીવોનું કર્તવ્ય છે. આપણે કૃતજ્ઞ હશું તો દર્શન જ્ઞાન ચારિત્રનું છૂટે હાથે દાન કરનાર એવા દેવ ગુરુ ધર્મનું સન્માન આપણા હૃદયમાં આપણા હૃદયના સિંહાસન ઉપર
રાજ કરતું જ હશે. કૃતજ્ઞતા એ પાત્રતા કેળવવાનું અને યોગ્યતા વિકસાવવાનું પ્રથમ સોપાન છે. જેઓ ઉપકારીઓ પ્રત્યે નિરંતરપણે કૃતજ્ઞતા ભાવ દર્શાવે છે ને, તેઓ આ ભવાટવીમાં સુરક્ષિત જ રહે છે. કૃતજ્ઞતા ગુણ તેમને જ્યાં જાય ત્યાં ઉત્તમ આત્માઓનો સમાગમ પણ કરાવી આપે છે અને તેમના વાત્સલ્યના સાચા અધિકારી પણ બનાવી આપે છે. કૃતજ્ઞતા ભાવ વડે સત્પુરુષોની સંગતિને યોગ્ય એવા શુભ પુણ્યનું અર્જન અવશ્ય થાય છે અને તેથી જ પરમેષ્ઠી નમસ્કાર એ કૃતજ્ઞતા ગુણનું પાલન છે. એટલે જ વારંવાર અનવરતપણે નવકાર ગણવા ના કહ્યા છે અને સર્વદાનોમાં સર્વશ્રેષ્ઠ એવું આ સન્માનનું જ દાન કહેવાયું છે. કૃપણતાનો નાશ કૃતજ્ઞતાથી છે અને કૃતજ્ઞતાનું પાલન સર્વશ્રેષ્ઠ દાતારોને સન્માનનું દાન દેવાથી જ થાય છે. પરમેષ્ઠી નમસ્કારમાં કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ અને નમો લોએ સવ્વ સાહુણમ. અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયજીઓ અને સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર એ કૃતજ્ઞતાનો ભાવ છે. આપણે તેમને નમન કરીને આભાર કહીએ છીએ અને કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. ધર્મનો અર્થ ફળરૂપે ધન, સ્વરૂપથી પુણ્ય, હેતુથી પરોપકાર અને આજ્ઞારૂપે ધર્મનો અર્થ છે પરમાત્મા. ધર્મ એ પરોપકારજન્ય પુણ્ય આપે છે, એ છે મહાવાક્યાર્થ અને પરોપકારમય પરમાત્માનું આજ્ઞા પાલન છે, એ છે એદમ પર્યાર્થ. જે બીજાઓને માટે જીવે તે જ સાચું જીવતા શીખ્યો. બીજાઓનું કામ કર્યું ને એટલે જાણે પોતાનું જ કામ કર્યું. બીજાઓનું કલ્યાણ સર્જ્યું ને એટલે જાણે સ્વનું જ કલ્યાણ સર્જ્યું. જે એ પ્રમાણે જીવી શકે ને એનું જ જીવન ધન્ય, સફળ, કૃતાર્થ છે અને જીવનની સાર્થકતા સેવામાં, સ્વાર્થના ત્યાગમાં અને બીજાઓને સુખી બનાવવામાં છે. આટલી વાત સૌ કોઈ સમજી શકે છે અને સમજીને પોતાનું જીવન ધન્ય બનાવી શકે છે. પરોપકાર એટલે શું? પરોપકાર એટલે સ્વોન્નતિ, પરસેવા એટલે આત્મસાધના. પરોપકાર એટલે પવિત્ર કૃતિ, દાન, દયા, શીલ, તપ આદિ. મૈત્રી, મુદિતા, કૃતજ્ઞતા વગેરે હૃદયની વૃત્તિઓ છે અને બુદ્ધિની ત્યાં પહોંચ નથી જ. કૃતજ્ઞતા અને પરોપકાર પહેલા નમસ્કાર જોઈએ. કૃતજ્ઞતા એટલે બુદ્ધિની સંકુચિતતા અને કૃતજ્ઞતા એટલે બુદ્ધિની વિશાળતા. કૃતજ્ઞતા એ નિશ્ચય છે, પરોપકાર એ વ્યવહાર છે, નિશ્ચય એ તત્વ છે, વ્યવહાર એ તીર્થ છે. આત્મસ્નાન પછી આત્મભોજન માટે કૃતજ્ઞતા રૂપી કલ્પવૃક્ષની જરૂર પડે જ છે. હા, પછી એ કલ્પવૃક્ષ સામે ઊભા રહીએ અને જે માંગીએ તે મળે જ. સુકૃતોની અનુમોદના રૂપી કૃતજ્ઞતા
ઇમેજિનેશન એન્ડ વિઝ્યુલાઇઝેશન દ્વારા આત્માની ધર્મ ભૂખ ભાંગે છે. એમ કહેનાર તો સંકિતમાં જ નથી કે અરે ભાઈ રેવા દે ને, પરની તારે શી પડી છે. સર્વ જીવોને પોતાના આત્મા જેવો ગણનાર મનુષ્ય પાપ કર્મ ન બાંધે. અને તે નહીં બાંધવાનું મુખ્ય સાધન જગતના જીવોને પોતાના જ આત્મા જેવા ગણવા એ જ છે. સર્વ જીવોને સમ્યક પ્રકારે જાણવા, સર્વ આશ્રવોને ઢાંકવા તથા મન અને પાંચે ઇન્દ્રિયોને સંયમમાં રાખવા તે સર્વ જીવોને આત્મસમ ગણવામાં પરમ સહાય રૂપ થાય છે. તીર્થંકરોની અનુકંપા છે ને પરોપકાર પ્રધાન દ્રષ્ટિવાળી હોય છે. હું આ બધાને જ્ઞાન પ્રકાશ આપવા દ્વારા તેઓના અજ્ઞાન અને મોહના અંધકારમાંથી તેઓને ઉદ્ધારનારો થાઉં. આવી પરોપકાર દ્રષ્ટિના ધ્યેયથી કરાતી સાધનાને કારણે જ તેઓ તીર્થંકર ગોત્ર ઉપાર્જન કરે છે. અરિહંત, સિદ્ધ આદિ સ્થાનકોની આરાધના પરોપકાર પ્રધાનતાની દ્રષ્ટિએ જ હોય છે. તેઓની વૃત્તિ અને પ્રવૃત્તિ ઉભયમાં પરોપકાર ગુણ જ પ્રધાનપણે હોય છે. તેઓ માટે 14 રાજલોકમાં હોય તે સમગુણી, હીનગુણી કે અધિક ગુણી તમામે તમામ જીવ મૈત્રી ભાવનાનો જ વિષય હોય છે. જેનામાં મૈત્રી ભાવના હોય તે જ જીવહિતની કિંમત સમજ્યો ગણાય. જેનામાં તે કિંમત ન હોય ને તે પોતાના હિતની કિંમત પણ સમજ્યો ન ગણાય. મૈત્ર્યાદિ 4 પરિણામ રાખીને ચાલે તો જ સાચો ધર્મ થાય. માત્ર ક્રિયાથી ક્યાં ધર્મ થતો હોય છે? અનુષ્ઠાન માત્રની સાથે આ 4 પરિણામ જોડાયેલા હોય તો જ એ અનુષ્ઠાન શુદ્ધ ધર્મ સ્વરૂપ બને છે. તીર્થંકરો જન્મથી વિરક્ત હોય છે, છતાં દીક્ષા લે છે. તે પરોપકાર માટે જ છે, નહીં કે ગૃહસ્થપણામાં રહીને કેવળ જ્ઞાન પામવાની તેમનામાં શક્તિ નથી હોતી માટે. સૂર્ય જેમ કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા સિવાય માત્ર પ્રકાશ કરવાના સ્વભાવથી જ જગતમાં પ્રકાશ કરે છે ને, એવી જ રીતે તીર્થંકર ભગવંતો પણ પોતાને ધર્મની પ્રાપ્તિ, વૃદ્ધિ કે પરાકાષ્ઠાની અપેક્ષા રાખ્યા સિવાય માત્ર અને માત્ર તીર્થંકર નામ કર્મના ઉદયથી જ સ્વાભાવિકપણે શાસન પ્રવર્તાવવાની ક્રિયા અને ધર્મ દેશનામાં પ્રવર્તે છે. પરોપકાર દ્વારા બાંધેલા જીન નામ કર્મનો ભોગવટો અગ્લાનપણે ધર્મોપદેશ દેવા વડે જ થાય છે. સમ્યક દર્શન તેઓને જ્યારે થાય ત્યારથી જ જીવની એ સ્થિતિ હોય કે મને ન મળેલું હોય તે પણ બીજાને મળો. મિથ્યા દર્શન શલ્ય ગયું ત્યારથી જ તેઓને એક જ ભાવના હોય કે કોઈ જીવ પાપ ન કરો, દુઃખ ન પામો, કર્મ માત્રથી મુક્ત બનો. જગતના જીવોનું ઇષ્ટ ચિંતવતા અને ઇષ્ટ કરતા કરતા એ તીર્થંકરના જીવો આગળ વધે છે. જીવ માત્રની મૈત્રીની ભાવનાની સાથે સાથે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની પાછળ પણ તેમનું ધ્યેય તો જગતના લોકોને સાચા તત્વો સમજાવવાનું જ હોય છે. અનેક જન્મોથી
આત્માની પરોપકાર વૃત્તિ અને પરોપકારની પ્રવૃત્તિ હોય તેઓ જ તીર્થંકર થઈ શકે. ધર્મનું તેજ હોવા છતાં દુનિયાના જીવો અધર્મના ઘોર અંધકારમાં કેમ ભટકી રહ્યા છે? આવી વિચારણા તીર્થંકરોને કરુણાપૂર્વક વરબોધી થાય તે વખતે હોય છે. પરોપકારીપણું એ સ્ફીત અર્થાત ઉદાર આશયવાળું છે. બીજાનું હિત તે પોતાનું જ હિત છે. આખા જગતનું હિત વિચાર્યું તેમાં પોતાના આત્માનું હિત આવી જ ગયું. બીજાનું હિત કેમ થાય એવો જેવો વિચાર આવ્યો એટલે ધર્મનો પ્રથમ પાયો કે પ્રથમ પગથિયું શરૂ થયું. બીજાના દુઃખ દૂર થાઓ એ વિચાર બીજો પાયો છે. બીજાના સુખમાં ઈર્ષ્યા નહીં પણ સંતોષ, તે છે ત્રીજું પગથિયું. અને રોજ રોજ પ્રયત્ન કરવા છતાં પણ પ્રયત્નનું ફળ ન મળે ત્યારે પણ માધ્યસ્થ્ય ભાવમાં રહેવું એ ધર્મનું ચોથું અને અંતિમ પગથિયું છે. આપણે આ ચારે પગથિયા ક્યારે ચડવાના શરૂ કરવા છે એ વિચારણીય છે.